આજે એક સારું કામ કરીએ, આ મેસેજ દરેક દીકરી અને વાલીઓ સુધી પહોંચાડીએ. નમો લક્ષ્મી યોજના. નવા શૈક્ષણિક વર્ષ 2024-25 એટલે નવા સત્રમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીઓ કન્યાઓને આ શિષ્યવૃત્તિનો લાભ મળવાનો છે. દરેક વિદ્યાર્થીઓના માતાના બેંક એકાઉન્ટ ખોલાવવાના છે. જેમના મમ્મીના બેંક એકાઉન્ટ ખોલેલા હોય એમને બેંક પાસબુકની નકલ શાળાના કાર્યાલયમાં જ્યારે મંગાવવામાં આવે ત્યારે જમા કરાવવા. તમામ વિદ્યાર્થીઓને લાભ મળવાનો હોવાથી ફરજિયાત મમ્મીના ખાતા સત્વરે વેકેશન દરમિયાન ખોલવી દેવા. ધોરણ 9માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000. એવી રીતે ધોરણ 10માં દર મહિને 500 એટલે 10 મહિનાના 5000. ધોરણ 9 અને 10ના કુલ 10,000 મળશે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 10,000. એમ કુલ માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 20,000 સહાય મળવાપાત્ર થશે. એવી રીતે ધોરણ 11માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7,500. એવી રીતે ધોરણ 12માં દર મહિને 750 એટલે 10 મહિનાના 7,500. ધોરણ 11 અને 12ના કુલ 15,000 મળશે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરે એટલે બીજા 15,000. એમ કુલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કરવાથી 30,000 સહાય મળવાપાત્ર થશે. નમો લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીનીઓને ધોરણ 9થી 12 સુધી કુલ 50,000ની સહાય મળવાપાત્ર છે. આ યોજના દ્વારા દર માસે માતાના ખાતામાં ડીબીટીની સીધા જમા કરાવવામાં આવશે. જે દીકરીના માતા હયાત ન હોય તેને તેના પોતાનો ખાતાની વિગત આપવાની રહેશે. માતાના બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક અને સીડિંગ થયેલા હોવા જોઈએ, જેની ખાતરી બેંકમાં કરી લેવી. સમયસર યોજનાનો લાભ મળી રહે એ હેતુથી વેકેશન દરમિયાન આ કામ કરવાનું હતું. હોઈ અભ્યાસ કરી મદદરૂપ થશો. અને આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.